છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ટીંબા ગામના લોકો જીવના જોખમે રસ્તો પસાર કરવા માટે મજબૂર બન્યા છે। નસવાડી તાલુકો જ્યાં ટીંબા ગામની વસ્તી 600 લોકોની છે। ટીંબા ગામની વચ્ચે અશ્વિન નદી પસાર થાય છે। નદી સામે સરકારી સસ્તા અનાજની દુકાન અને દૂધની ડેરી આવેલી છે। ખેડૂતોના ખેતરો પણ નદીની સામેની તરફ આવેલા છે, ત્યારે નદીની પેલી પાર જવા માટે બ્રિજ ન હોવાથી લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે। ગ્રામજનો જો પાણીમાંથી પસાર ન થાય તો તેમને 6 થી 7 કિલોમીટર લાંબો ફેરો ખાવો પડે છે। ગ્રામજનોએ અનેક વખત બ્રિજ બનાવવા માટેની રજૂઆત કરી છે, તેમ છતાં તેમની રજૂઆત ધ્યાને નથી લેવાઈ। ગ્રામજનોનું કહેવું છે કે કામ અર્થે ખેતરમાં જવું હોય તો નદી પાર કરવી પડે છે। સૌથી વધુ તકલીફ ચોમાસા દરમિયાન પડતી હોય છે। અમારું ગામ ટીંબા છે। આ ટીંબા વચ્ચે નદી આવેલી છે। અમે તે વાડિયા જજવા બે ગામમાં આવ્યા। અમારે દૂધ ભરવા જવું કે પછી ખેતર જવું, ચાર લેવા જવું કે પછી રેશન में અનાજ લેવા જવું, એ બધો અમારો એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો છે નથી। બાકી 6-7 કિલોમીટર અમારે ફરીને જવું પડે છે। એટલે અમારે સરકાર જોડે એટલી નમ્ર વિનંતી છે કે અહીં પુલની અમે માંગણી કરીએ છીએ, વર્ષોથી માંગણી કરીએ છીએ, પણ અત્યાર સુધી કઈ એક મૂઠ રેતી બી લાખવા કોઈ આવ્યું નહીં।